સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના અસારા ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેતરમાં અગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ખેતરમાં વસવાટ કરતા પ્રજાપતિ ઈશ્વરભાઈ પુંજાબાઈના ખેતરમાં 2000 પૂળા તેમજ ઘરવખરી બળીને ખાખ થઈ છે. આગ લાગવાના બનાવના પગલે આજુબાજુના ખેતરોમાંથી વસવાટ કરતા લોકો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સમગ્ર મામલે સરપંચ અને તલાટીને જાણ કરાતા સરપંચ તલાટી ઘટના સ્થળે પહોંચીને ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. આજની આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું, તેમજ ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તારીખ 10/1/2024 રોજ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. પરંતુ આયોજકો દ્વારા કાંકરેજ તાલુકાના કોઈપણ શિક્ષકો, CRC કે BRC ને આ બાબતે જાણ કરવામાં આવેલ નથી. કોઈપણ જાતની જાણ કર્યા વિના આયોજન કરવા પાછળ આયોજકોની મેલી મુરાદ બહાર આવેલ છે. આ રીતે સાચા ખેલાડીઓના બદલે પોતાના માણસોને ગોઠવવા માટે જાણી જોઈને તાલુકાની જાણ બહાર આયોજન કરવામાં આવેલ છે. અમારી માંગ છે કે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન શિક્ષકો, CRC અને BRC દ્વારા કરવામાં આવે છે, તો સ્પર્ધા સમય કેમ જાણ કરવામાં આવતી નથી? જેને લઈને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, જગમાલભાઈ જોશી, પ્રહલાદભાઈ જોશી, તેજાજી પરમાર અને દશરથજી ઠાકોર અને અન્ય નટુભાઈ કંબોયાએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં આવેદન આપી રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જે બાળકો છે, ગામડાના જે શાળાઓના બાળકો છે, એમને પડેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. કાંકરેજ તાલુકામાં જે દરેક શાળામાંથી બાળકોનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યારે વિવિધ વિભાગોમાં એની રમતગમત માટેના શરૂઆત કરેલી છે. કાંકરેજમાં રાજપુર ખાતે હાલ 2 દિવસથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, પણ અમારા તાલુકાના શિક્ષકો, CRC, BRC, કાંકરેજમાં 21 CRC છે અને 1 BRC છે, એમને કોઈ પણ આ બાબતની જાણ કરવામાં આવેલી નથી કે નથી શિક્ષકોને જાણ કરવામાં આવેલી. તો અમારી એક વિનંતી છે કે આમાં આ રીતે જો શિક્ષણ અમે એનું રજીસ્ટ્રેશન કરા છે ને અમને જ ખબર નથી, તો એક કોને બોલાવીને ને કઈ રીતે આયોજન કરે છે, એક મોટો પ્રશ્ન છે. અમારી વિનંતી છે કે આમાં સાચા બાળકોને અન્યાય થઈ રહ્યો છે, કેમ શિક્ષકોને જાણ કરવામાં આવતી નથી? અમે આજે મામલતદાર સાહેબશ્રીને, TDO સાહેબશ્રીને અને રમતગમત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરી છે કે જે પણ આ રીતે શિક્ષકોને જાણ કર્યા વગર જે આયોજન કરી રહ્યા છે એમને એમના ઉપર સખત પગલાં લેવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તારીખ 10/1/2024 રોજ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. પરંતુ આયોજકો દ્વારા કાંકરેજ તાલુકાના કોઈપણ શિક્ષકો, CRC કે BRC ને આ બાબતે જાણ કરવામાં આવેલ નથી. કોઈપણ જાતની જાણ કર્યા વિના આયોજન કરવા પાછળ આયોજકોની મેલી મુરાદ બહાર આવેલ છે. આ રીતે સાચા ખેલાડીઓના બદલે પોતાના માણસોને ગોઠવવા માટે જાણી જોઈને તાલુકાની જાણ બહાર આયોજન કરવામાં આવેલ છે. અમારી માંગ છે કે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન શિક્ષકો, CRC અને BRC દ્વારા કરવામાં આવે છે, તો સ્પર્ધા સમય કેમ જાણ કરવામાં આવતી નથી? જેને લઈને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, જગમાલભાઈ જોશી, પ્રહલાદભાઈ જોશી, તેજાજી પરમાર અને દશરથજી ઠાકોર અને અન્ય નટુભાઈ કંબોયાએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં આવેદન આપી રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જે બાળકો છે, ગામડાના જે શાળાઓના બાળકો છે, એમને પડેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. કાંકરેજ તાલુકામાં જે દરેક શાળામાંથી બાળકોનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યારે વિવિધ વિભાગોમાં એની રમતગમત માટેના શરૂઆત કરેલી છે. કાંકરેજમાં રાજપુર ખાતે હાલ 2 દિવસથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, પણ અમારા તાલુકાના શિક્ષકો, CRC, BRC, કાંકરેજમાં 21 CRC છે અને 1 BRC છે, એમને કોઈ પણ આ બાબતની જાણ કરવામાં આવેલી નથી કે નથી શિક્ષકોને જાણ કરવામાં આવેલી. તો અમારી એક વિનંતી છે કે આમાં આ રીતે જો શિક્ષણ અમે એનું રજીસ્ટ્રેશન કરા છે ને અમને જ ખબર નથી, તો એક કોને બોલાવીને ને કઈ રીતે આયોજન કરે છે, એક મોટો પ્રશ્ન છે. અમારી વિનંતી છે કે આમાં સાચા બાળકોને અન્યાય થઈ રહ્યો છે, કેમ શિક્ષકોને જાણ કરવામાં આવતી નથી? અમે આજે
મામલતદાર સાહેબશ્રીને, ટીડીઓ સાહેબશ્રીને અને રમતગમત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરી છે કે જે પણ આ રીતે શિક્ષકોને જાણ કર્યા વગર જે આયોજન કરી રહ્યા છે એમના ઉપર સખત પગલાં લેવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, જેમાં થરાદ તાલુકાના રાણશેરી ગામમાં પસાર થતી કેનાલમાં ભંગાણ સર્જાયું છે. કેનાલમાં ગાબડું પડતા ખેડૂત અજાભાઈ, સખતાભાઈ અને કરશનભાઈના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે, જેમાં ખેતરમાં વાવેલ જીરું, રાયડો, એરંડાનો પાક પાણીમાં ધોવાઈ જવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ દૈયપ માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા પાણી ઓછું કરવામાં આવતું નથી તેવા ખેડૂતો દ્વારા વિડીયો વાયરલ કરાયો છે. ત્યારે હાલ તો વારંવાર તૂટતી કેનાલોનું કાયમી ઉકેલ લાવવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ 10 દાડોથી નેર ભરાય છે અને ફોન કરવા છતાં કોઈ સાંભળતું નથી ફરિયાદ. આજે નેર અજાબીનામાં, સિગથાબીનામાં અને કરશનબીનામાં 3 જગ્યાએ નેર ફૂટી છે. આ તમે લાઈવ દેખી શકો છો. આખું જીરું, એરંડા, રાયડો, આ 3 ખેતરોની અંદર આ નુકસાનની ભરપાઈ કોણ કરશે કહો? આ જુઓ તમે, આખો ખેતર ભરીને શું છે. આજ 10 દાડોથી નેર કાયમી ભરાય છે અને ડેલી ફોન કરો છો, કોઈ સાંભળતું નથી. શંકરબી સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી કે મહેરબાની કરીને અમારે અહીંયા પાળી કરેલી નથી. જે 2 ફૂટની પાળી કર્યા સિવાય અમે પાણી નહીં છોડવા દો. ભલે મરી જાશું અંદર, તમે જીસીબી શું લાવશો તો આખી હારણ પડી જશો, બાકી પાણી નહીં આડવા દો. આ દેખો, જુઓ આ પરિણામ. સવારના 5 વાગ્યાની વાતના ફોન કરો છો, કોઈ ફોન ઉપાડતું નથી. આ લાઈવ જુઓ આપણો તમે. આ જુઓ, આ ઘરના ધણીના નુકસાન કરવા આજે 5 લાખનું આ કોણ ભરપાઈ કરવા વાળું છે? આવા 3 ધણીયાના ખેતર બોલાવાના છે, અજાભાઈ, સખતાભાઈ અને હરેશભાઈ, કરશનભાઈનું. આ અઠવાડિયાથી ફોન કરો છો કે નેર મત ભરવા જો, છતાં કોઈ સાંભળતું નથી. આ જુઓ તમે, આખા ખેતરની આ પથારી જુઓ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટયાર્ડના ચેરમેનનું રાજીનામું આપતા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાય સમયથી ચેરમેનના રાજીનામાની અટકળો ચાલતી હતી. તે અટકળોનો આજે અંત આવ્યો છે. ચેરમેન ઈશ્વરભાઈ તરક અને ડિરેક્ટરો સાથે તાલમેલ ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે તાજેતરમાં ગુજરાત ભાજપના નેતાએ દિયોદર માર્કેટયાર્ડ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે આજે દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે વાત કરવામાં આવે તો દિયોદર એપીએમસીમાં ભાજપ શાસિત 10 અને કોંગ્રેસ પક્ષના 6 સભ્યો સાથે એક પંચાયત બોડીનો ડિરેક્ટર તેમજ 2 સરકારી સભ્યો, ટોટલ 19 સભ્યોની કમિટી છે. ત્યારે અત્યારે તો ચેરમેન ઈશ્વરભાઈ તરકે રાજીનામું ધરી દેતા ભર શિયાળે કડકડતી ઠંડી વચ્ચે ગરમાવો જોવા મળી રહ્યો છે. ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલ પોલીસ ચોકી હમણાં ઘણા સમયથી બંધ છે. ધાનેરા નવીન પોલીસ સ્ટેશન હાઈવે ઉપર જવાથી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પણ ઓછું થાય છે, જેથી નગરપાલિકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો વધારો જોવા મળ્યો છે. તેમજ આ અસામાજિક તત્વો જાહેરમાં ઘર્ષણ ઉપર ઉતરી ઝઘડતા હોય છે અને લુખા તત્વોની બેઠકો રહેતી હોવાથી આજુબાજુ વેપાર ધંધો કરતા નાના મોટા વેપારીઓ ભયની લાગણી અનુભવે છે. તેમજ આ વિસ્તારમાં શાકભાજી વેચાતી હોય આવનાર મહિલાઓ તેમજ ત્યાંથી પસાર થતી જાહેર જનતા અને શાળાએ જતા નાના બાળકોમાં પણ ભય વ્યાપે છે, જેની ખરાબ અસર તેમના માનસ પર પડે છે. તો નગરપાલિકા વિસ્તારમાં આ બંધ પડેલ પોલીસ ચોકીને પુનઃ કાયમી ધોરણે ચાલુ કરવામાં અંગે ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલે ધાનેરા મામલતદાર અને ધાનેરા પીઆઈને પત્ર લખી જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધાનેરા પોલીસ ચોકીઓ 3 મૂકેલી હતી. આજ દિન સુધી એક પણ પોલીસ ચોકી ચાલુ નથી. એક ચોકી ધાનેરા થાવર પુલ ઉપરના ભાગ પર હતી, ત્યારે બીજી પદ્માવતી મંદિર સામે દાતા દ્વારા પણ ઊભી કરાયેલી હતી અને ત્રીજી ચોકી ધાનેરા નગરપાલિકા પાસે હતી. આમ 3 ચોકીઓ હાલ બંધ હાલતમાં જોવા મળે છે. માટે આ નગરપાલિકા પાસેની પોલીસ ચોકી ચાલુ થાય તેવી લોકોની તેમજ એપીએમસીના ચેરમેને માંગ કરી છે. ધાનેરા નગરપાલિકા સામે અગાઉ પોલીસ ચોકી કાર્યરત હતી, જે લાંબા સમયથી બંધ છે અને જે કેબિન હતો એ કેબિન સામે સુરક્ષિત જગ્યાએ મૂકેલો છે, પણ કોઈ પોલીસ કે કોઈ કર્મચારી ત્યાં હાજર રહેતા નથી. સત્વરે આ પોલીસ ચોકી ચાલુ કરવામાં આવે અને ત્યાં તો આજુબાજુના જે
વિસ્તાર છે તે શાકભાજી એરિયા છે, મોટી દુકાનો પણ આવેલી છે, મહિલાની અવર જવર પુષ્કળ ત્યાં રહેતી હોય છે અને ટ્રાફિક પણ ત્યાં પુષ્કળ હોય છે. તો ત્યાં જો પોલીસ ચોકી હોય તો ટ્રાફિકને પણ થોડી સુવિધા મળે, લોકોને સુવિધા મળે અને આ કામગીરી તરત કરવી જોઈએ એવી અમારી સૌની લાગણી અને માગણી છે. આ રજૂઆત કરી તમને કેવું લાગ્યું? જે વિરલભાઈ રજૂઆત કરી છે, જે વિરલભાઈએ ખરેખર રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત કરી છે. અહીંયા પોલીસ ચોકી હોવી જોઈએ, જેનાથી લોકોની અંદર એક જે સુરક્ષિત ભાવના ઉત્પન્ન થાય અને મહિલાઓ અને બાળકો સુરક્ષિત પોતાને મહેસૂસ કરે. દબાણની સમસ્યા ધાનેરામાં ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. જ્યારે ધાનેરા નગરપાલિકાની બાજુમાં જૂના સ્ટેટ બેંકની લાઇનમાં કેટલીક દુકાનદારોએ છાપરા તેમજ ઓટલા બનાવી દબાણ કરેલ હતું. આ બાબતે નગરપાલિકાએ દબાણદારોને નોટિસ આપી હતી, પરંતુ આજ સુધી કોઈ નોટિસનો જવાબ ન મળતા આખરે નગરપાલિકાની ટીમ તેમજ મામલતદારશ્રીના હુકમથી દબાણને તોડી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં મામલતદારશ્રી તેમજ ચીફ ઓફિસર પોતાના લોક લાગણીને ધ્યાનમાં લઈ તાકીદે જાતે જ છાપરા ઉતારી લેવા માટેની સમયની તક આપી હતી, પરંતુ લાગણીને માન ન આપી તેઓ બિંદાસપણે ધંધો કરતા જોવા મળ્યા હતા. ત્યારે આખરે નગરપાલિકાએ બુલડોઝર દ્વારા દબાણદારોને તોડી પાડવામાં આવ્યો હતો અને જગ્યા ખુલ્લી કરાઈ હતી. આજે ધાનેરા ખાતે જૂની સ્ટેટ બેંક રોડ વિસ્તારમાં આવેલા મટન માર્કેટના રોડ ઉપર આવતા છાપરામાં જે લોકો ગેરકાયદેસર માંસનું વેચાણ કરતા હતા, દબાણમાં જગ્યા રાખીને એ તમામ છાપરાઓના અને ઓટલાઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આજુબાજુના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાના પણ પ્રશ્નો ઊભા થતા હતા. એના લીધે અને જાહેરમાં ગંદકી અને કચરાના પ્રશ્નો એવી રજૂઆતો મળતા આજ રોજ સવારે પોલીસની ટીમ સાથે અમે એ વિસ્તારના તમામ ઓટલાઓ અને છાપરાઓ દૂર કરેલા છે અને અત્યારે પણ કામગીરી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળામાં આજરોજ ગુજરાત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમન વિશે સ્ટુડન્ટને સમજ આપી હતી. તેમજ વાવ પોલીસ સ્ટેશનથી લઈને વાવ શહેરની ચોફેર રેલી સ્વરૂપે નીકાળવામાં આવી હતી, જેમાં સડક સુરક્ષા જીવન રક્ષાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ડીઆઈ મનુભાઈ માળી, સીપીઓ વિહાજી ચાવડા, સીપીઓ વાસુદેવભાઈ દવે, વાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ બહોળી સંખ્યામાં એસપીસી કેડેટ હાજર રહ્યા હતા. વાવ તાલુકાના ઢીમા ગામે ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ તેમજ બજાણિયા સમાજની સ્મશાન ભૂમિમાં મહાજન પાંજરાપોળ દ્વારા જેસીબી મશીનથી ગાંડા બાવળો નીકાળી ગેરકાયદેસર કબજો કરવાની તજવીજ કરતા ઢીમા ગામના ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ તેમજ બજાણિયા સમાજના લોકો દ્વારા વાવ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી સ્મશાન ભૂમિનો કબજો ખુલ્લો કરવાની માંગ કરી હતી. જો કે વાવ તાલુકાના ઢીમા ગામની અંદર આવેલી સ્મશાન ભૂમિની જમીનમાં મુદ્દાને લઈને તારીખ 10/1/2024 અને બુધવારે ઢીમા ગામના ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ તેમજ બજાણિયા સમાજના લોકો દ્વારા વાવ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે અમારા સમાજની સ્મશાન ભૂમિ ઢીમા ગ્રામ પંચાયતના નામે ચાલતી જમીન જેટલી જમીનનો ઉપયોગ અમે વર્ષોથી સ્મશાન ભૂમિ તરીકે 200 વર્ષથી ઉપયોગ કરી રહ્યા છીએ. હાલમાં સ્મશાન ભૂમિમાં મહાજન પાંજરાપોળ દ્વારા ગાંડા બાવળો જેસીબી મશીનથી નીકાળી ગેરકાયદેસર કબજો કરવાની તજવીજ કરી રહ્યા છે. મહાજન દ્વારા અમારી આ સ્મશાન ભૂમિ પડાવી લેવામાં આવશે તો મોતના સમયે દફનવિધિ ક્યાં કરવી તેનો પ્રશ્ન ઉપસ્થિત થશે. અમારા પૂર્વજો તેમજ હાલમાં અમે પણ આ સ્મશાન ભૂમિમાં દફનવિધિ કરતા આવ્યા છીએ, જેના હાલના પુરાવા પણ ત્યાં મોજૂદ છે. અમારી આ સ્મશાન ભૂમિ પડાવી ન લે તે માટે ઘટતી કાર્યવાહી કરવા તેમજ સદર જમીનની રેકર્ડ પ્રમાણે કબજો ખુલ્લો કરવાની માંગ કરી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.